કે ના કરતે તને પેલો ઇન્દ્ર કેતા નહીં, ના કરતે આપણે હારા નહીં, આપણે કોઈ સારી કિંમત હે. એટલે કે ભાઈ તાણ તમારા પાસે ના કે ઇન્દ્ર બિન્દ્ર નો કે ઇન્દ્ર બિન્દ્ર ની મૂર્તિ છે કેવો કે આ 3 દેવોની મૂર્તિ લઈ ના હંગાતી ઇન્દ્ર ફ્રી. આ 3 દેવો જે લે એના હંગાતી ઇન્દ્ર પેલા હું પૂછ્યું ભાઈ, એટલે કે મારા વાલા કે હું ઇન્દ્ર દેવ ભલ ભલા કે મારાથી કોપી જોય, હું વાવાઝોડું ફેલાવું કોતો હમણાં વરહાદ પાડી દો રાહત તારવા નાખું કે તમે કે મારી કિંમત ફ્રી માં. કે ભાઈ આ તો માટી ગોતતા ગોતતા ના બનાવતા બનાવતા વધી હતી એટલે કે બનાયા, નકર તમારે તો પૂછતું જ નહીં, તમારું મંદિર જ છો નહીં કે મારા ડિમાન્ડ જ નહીં, તમારું માર્કેટ નહીં કે ભાઈ મંદિર હકી. એટલે ઇન્દ્ર કે મારા વાલા મનુષ્ય દેવ જુઓ તો ખરા આપણી વૈકન ડુપ્લિકેટ ઉભી કરી છે. એ મહાપુરુષો કે બા આ મનુષ્ય આખા જગત નું ઓળખવા વાળો, આખા ઓળખવા વાળો, આખા વિશ્વનો અનુભવ કરવા વાળો, આખા જગત નું બનાવવા વાળો, ભગવાન મૂર્તિઓ બનાવવા વાળો, ભગવાન ને બનાવવા વાળો, પાછો ભગવાન ને બનાવાય રે, ભગવાન ને બનાવવા વાળો બધાથી સર્વોપરી છે, છતાં પોતાનું ઓળખી શકતો નથી. મહાપુરુષ એટલે કીધું कि कहां से आया कहां जाएगा, कहा तुम्हारा ठाम, एक आया तेरी पड़ जाएगी, हंस बता दे तुम्हारा ठाम. बाप अले कोईનું ઓળખવા નથી, બધા હોય હોની જગ્યાએ પડી રહ્યા, પોતાની ઓળખાણ કરી લો પોતે કોણ છે. મહાપુરુષે કીધું કોને બનાવ્યો પવન ચરખો, એના ગણનારાને તમે પરખો, આ કોને બનાવ્યો પવન ચરખો કે છે. આ 5 તત્વના પૂતગલ ની અંદર તમે કોણ છો એ નક્કી કરો, જગત નું કોઈ જોવાની જરૂર નથી. એટલે જગત ને રચવા વાળો આ છે, બીજો કોઈ આવ્યો નથી. બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ નવરા નતા, તે જગત જણી ગાલી હોય. તમારી કલ્પનાઓ છે, 33 કરોડ દેવ એ તમારી કલ્પનાઓ છે, તમારા ચિતારાના ચિત્તમાંથી ઉભા થયેલા દેવ છે, બીજો કોઈ સાચો દેવ છે. મહાપુરુષે કીધું જો સાચામાં સાચો દેવ હોય અને જો પ્રગટ દેવ હોય તો એ આત્મ દેવ સિવાય બીજો કોઈ જગતમાં દેવ છે નહીં. એટલે કબીર સાહેબે કીધું કે આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા ને કોઈ કાશી, પાણી में मीन है पियासी, साधु में है सुनी सुनी आवे जो ने हाशी. મોટામાં મોટો જો દેહ હોય તો એ મનુષ્યનો છે, 4 ખાણી જીવાત્માની અંદર. અને જો મોટામાં મોટો દેવ હોય તો એ આત્મરૂપી દેવ, એ દરેક ની અંદર ઘટો ઘટની અંદર એ આ કામ કરી રહ્યો છે વાલા. એના થકી આ બધા ઘટ ફરી રહ્યા છે એ ચેતન્ય દેવના આધારે. જયારે ગુરુ વશિષ્ઠ ને રામચંદ્રજી જયારે પ્રશ્ન કરે છે કે હે ગુરુદેવ દેવ એટલે શું, ત્યારે ગુરુ वशिष्ठ जवाब आपे छे कि रामचंद्र जी देव कछु है नहीं, जो सो है तेरी कल्पना है, देव कछु है नहीं, पुरुषार्थ वही बड़ा उत्तम देव है. के साचो देव ये तो हुए नहीं, हूँ गुरु वशिष्ठ नहीं, तू राम नहीं, ब्रह्मा विष्णु महेश साचा देव नहीं, मोटो लक्ष्मीपति राजा ये पण साचो देव नहीं, गरीब का भिखारी ये पण साचो देव नहीं, शुद्ध चैतन्य स्वरूप चेतन आत्मा ये ज साचामां साचो देव छे वाला. अने ए देव पूजा आत्म ज्ञान वडे सत्संग द्वारा एक देवनी पूजा थाय के छे. अने जे लोको अज्ञानी अने मूढ़ छे ए लोको खरेखर कृत्रिम देवनो मानस. आ बनायेला आपणा देवो भगवान ने तमे बनाव, तमने भगवान बनावो भाई हे साहेब. आ तो आपणे बनावी दीधा. मंदिर कोने बनाव्યું तो के आपणे बनाव्યું. मूर्ति कोण लाव्યું तो के आपणे लाव्या. बनावी कोने आपणे. तपधराई कोने ए पण मनुष्य पधराई. तण आह्वान विसर्जनना मंत्रोए कोण बोल्યું मनुष्य. ब्राह्मणोए विधि पूर्वक आह्वान विसर्जन कर्યું અને प्राण प्रतिष्ठा करी. राजूभाई हे શું કહે કે મંત્રોચ્ચાર કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ પ્રાણ પ્રતિષ્ઠા કરીએ એટલે મોય પ્રાણ આવું ખરા ભાઈ. કોઈ બ્રહ્મદેવ હોય તો કહેજો મને કે કાચ ફૂટી જાય. જો પથરાની અંદર પ્રાણ પૂરી શકતો હોય તો આ કલેવર તો પોલું છે. મનના ઘેરથી કોઈ દારૂ મરવા દે? ફટ લઈને મંત્રોચ્ચાર કરીને પ્રાણ મોય પૂરી દે. થાય એવું ભાઈ? હે જ્ઞાનેશ્વરી ગીતાની અંદર અધ્યાય ની અંદર લખ્યું છે કે અર્જુન હું નિત્ય છું, સદા છું અને સર્વત્ર છું, છતાં જે લોકો મારું આહવાન અને વિસર્જન કરે છે, હું નિર્ગુણ છું,
હું આખા જગતને તૃપ્ત કરવા વાળો છે, છતાં લોકો મને થાર ધરાવું છે. ખબર છે ને ભગવાનને બધા થાર ધરીએ છે. અર્ધન તો ટેવ હોય તે રોજ ખાધા પેલા ભગવાનને થાર ધરાવે પછી જ જમો કે ભાઈ હું ભગવાનને ધરાવ્યા વગર જમતી નથી. કોક વરી મંદિરે જઈને ધરાવે, કોક વરી પેલા 52 ભોગ ધરાવે કે ભગવાન નો 52 ભોગ, પણ એમાંથી એક કોરીઓ ચપટીએ ખાયો હશે ભાઈ. અને ખાય ધારો કે કોક દારો મૂકે હોય અને મોથી એક જે પોલીને ખાય તો બીજા દારા એ મૂકવા જાય. ઘેર બેનો એ ભગવાનને થાર ધરાયો હોય અને એમાંથી એકાદી રોટલી ગયા હોય અને ખબર પડે કે હારું ખાઈ ગયા ભગવાન, તો બીજા દારા ખવરાવે એવો. કેમ કે ઘેર જેટલો છે એ ખવાય પોહાતો. ઘેર બે હોય કે મા બાપ હોય, આ જો વધારે ખોય તો કે બાપા માપ નું ખોકન કે તબિયત નો તો ઠેકાણો રહેતો નહીં અને હું બોર ખોશો કે અલે ઘેર બાપો ખાય તો એ પોહાતું નહીં અને પેલા તોકન થાળીઓ ધરાઈ છે જો ખાતા. અને જો ભૂલે ચૂકે બિલારું કે બચારું કૂતરું મું ઢુગા લઈ ગયું હોય તો લોબ બી લાકડી સગસગાવ. મારા જેવા ભાઈ હતા અને શિવલિંગ લાયેલા ચોક જ્યાં તીર્થોમે તે નદીમાંથી ગોળિયા પણ આ તો મળે જ કે નદીમાં મળે તે રગડતા આયા હોય એટલે ગોળિયા થઈ ગયા હોય એટલે કે હો જો શિવલિંગ છે કે અમે આ શિવલિંગ ઘેર લાઈને રોજ છોટા નાખીને રોજ પૂજા કર. અમે આવું 2 વર્ષ સુધી તમે તાર ધમ ધોકાર ચલાયું, રોજ 2 કલાક સુધી કૂટું. એક દારો બેન પોણી પર વાજ્યો અને કીધા જ્યા કે તમે સેવા કરો છો ધ્યાન રાખજો, પેલા રોટલા બનાયા છે તે મૂક્યા છે તે ધ્યાન રાખજો, કૂતરું બૂતરું આવીને ખાય નહીં કે કશો નહીં તો તાર જા. આ બેન પોણી પર માટે જઈ અને પેલા શિવલિંગ ને સોટા નાખીને ઓમ નમઃ શિવાય કર્યો અને હારું અચિંતાનું કૂતરું રોટલાના સાબડી પહાણ આવીને ઉભું થઈ ગયું. અમુક જો જોડ ઉભા થવા જોઈશું તો પેલું રોટલી લઈને નાહી જાય એમ રોટલો લઈને. એટલે મને વિચાર કર્યો હારું આજુબાજુ ચોય ડરે કશો સ પણ આ ગોળીઓ તાન ચાલો કોમમાં આવે એથી સગ સગાયો અને તાકીનો કૂતરા હાલી અને કૂતરું બે કરતું બચારું નાઠ્યું કે ઓહો હો 2 વર્ષથી કે પૂજા કરતો તાણ આજે કોમમાં આવ્યો ગયા. 2 વર્ષથી પૂજા કરીને તૂટ્યો તાણ આજે કોમમાં આવ્યો. અલ્યા બાપ આ કોમમાં લેવાનો તો આખી જિંદગી ભગવાનની ભક્તિઓ કરીને આ બધી જાત્રા કરી પણ બધો અરજીઓ લઈ લઈને જ્યાં એ ભગવાન મારું આટલું કલ્યાણ કરજે, શિયાન હગાઈ નહીં થતી, શિયાન છોકરો નહીં થતો, કારખાનો ખોલ્યો છે તે શિવા લઈ લે કે જલારામ બાપાની દયાથી પણ જલારામ બાપાને તો હતો જ નહીં. ઘણા મારા પાસે આવશે કે બાપજી આશીર્વાદ આલો, 10માની પરીક્ષા આવે 12માની પરીક્ષા આવે તે ગૌતમ બધો આવે ને તે કે માથા હાથ મેલો બાપજી કે હારા ટકાવ. પણ ખબર છે કે આપણે પણ જેવા હતા, તું મારા હંગાત પણ તો પૂછો. એટલે બાપજી ફેલ થયેલો છે અને બાપજી આશીર્વાદ આલે તો પૂછ્યો પાસ થશે. કોઈને પાડા ખાધ્યું પરા ના જોયું હારું કે ખરાબ કોઈ જોવા તૈયાર. કબીર સાહેબ ને સંતો એટલે કીધું અંધી જગત को कैसे समझाऊं, समझे नहीं तलवार, पूछ पकड़ा गद्दी का અને ઉતરને ચાહે પેલી પાર કે. એટલે જોજે કોઈને એવો છેતરતા અને એવા લુચ્ચાઓના પહાણ જતા મહાપુરુષો કે કોક સંતનો સંગ કરો, પુરુષાર્થ કરો. મહાપુરુષો કે કઈ કર્યા વગર પામી શકાય એવું નથી. અને જો પરમાત્માની પ્રાપ્તિ કરી છે તો જાઓ સંતોના દ્વારે, ઓળખ કરીને અનુભવ કરીને બતાવશે. વાયદાની વાતો નહીં, માળા નથી કરવાની, ધ્યાન નથી લગાવવાનું, સુમરણ નથી કરવાનું, પોલટીઓ નથી મારવાની, ઘર બહાર સંસાર છોડવાનો નથી. સંસારમાં રહીને જ ભક્તિ થાય. મહાપુરુષો કે જે જતા રહે ને એમ નો ચોય નોમાં બોલતો નથી. કબીર સાહેબે કીધું જાકો ધ્યાન ધરે વિધિ હારી હરા, શાસ્ત્ર મુનિ 88 સો તેરે ઘટ માહી બસત है, परम पुरुष अविनाशी पानी में मिन है प्यासी साधु में सुनी सुनी आवे जो ने हासी के. મહાપુરુષો કે આ મંદિર છે, આ મંદિરનો કદાર તાળો ખોલ્યો છે આપણે. આ મંદિરની અંદર દેવના દર્શન કર્યો, પ્રાર્થનામાં બોલતા હતા કે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા, આ મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળક. નહીં કોઈ દેવા નહીં કોઈ પુજારી, નહીં મંદિર ને તારા, નીલ ગગનમાં ચાંદો સૂરજ, મહિમા તારો ગાતા, મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા કે. આ મંદિર પરમાત્માએ બનાવ્યું છે. આ મંદિરને ચલાવવા વાળો કોણ દેવ છે એ દેવની મહાપુરુષો કે પારખ કરી લો. જૂઠા દેવને મનાવે આ દુનિયા, જૂઠા દેવને મનાવે. મનાજી તારો મોયલો દેવના સુજે, આ દુનિયા જૂઠા દેવને
બનાવે કે છે. માટીના હનુમાન કદી લંકા ના જલાવે, અલે હાથો હનુમાન ના હુજે મનાદી તને કે જૂઠા દેવ ને મનાવે આ દુનિયા, જૂઠા દેવ ને મનાવે માયલો દેવ ના સુજે મનાદી તારો માયલો દેવ ના સુજે. આ દેવ આખા જગત નો જોવા વાળો, આખા જગત ના ચમત્કાર જોવા વાળો, એ તો જુઓ બાપ. આપણે કોઈક એવો સરસ કોઈક એવું કરીને બતાવો તો આપણે કે ખરેખર જોરદાર ચમત્કાર, પણ એટલું વિચારો ચમત્કાર ને જોવા વાળી મારી ઓખ ના હોત તો આ ઓખ નો જોડા વાળો આ ચેતન પુરુષ ના હોત તો ચમત્કાર જોવત કેવી રીતે? એક મહાન ચમત્કાર છે કે તમે આખા વિશ્વને આખા જગતને નિહાળી રહ્યા છો, પણ એ ચમત્કાર તમને દેખાતો નથી. એટલે મહાપુરુષો કે મોટામાં મોટી ભૂલ પડી છે કયો કે જો આપણે પોતાનાથી શરૂઆત કરી નથી. જો પોતાનાથી શરૂઆત થાય, પોતે કોણ છે થઈ જાય તો આખું જગત શું છે, પરમાત્મા શું ચીજ છે, એક પલ ભર ની અંદર નક્કી કરી લે, એનું વાર લાગે નહીં. એટલે કીધું કે શાન માં તો શાન એક સદગુરુની પલકમાં અલગ ઓળખાવે. આપણે ગઈએ છે ઘણું, સોબડીએ છે ઘણું, પણ અનુભવ અને વર્તમાનમાં લેતા નથી. ભક્તિ ઘણી બધી કરીએ છે, બહારના દેશો કરતાથી આપણા દેશની અંદર ભક્તિનો સાધનો ઘણો છે. તમે જુઓ તો કોઈ નવરા પડતું, શ્રાવણ મહિનો આવે તો બહેનોએ તમે જુઓ તો નવરો જ નહીં, ઈઓનું આખું ટેખરખોનું જુદું ચાલતું હોય, ભાઈઓનું કોઈ જુદું ચાલતું હોય, ભાઈઓ બિલપત્ર ચરાવવા માંડ્યા હોય તો તમે જુઓ તો ચાપ ઠૂંઠો કરી નાખ્યો હોય બિલ્લીનો ધારે. અમે વિચાર્યું નહીં, એટલે પોદો ચરાવવાથી શું થાય? શિવજીના મંદિરમાં ચોર પેઠો તે કોઈ મળ્યું નહીં, એટલે સારું જોયું કે હું લવતા ચોદીનું ઉપર પાણી પડવાનું પેલું 17 હતું, પણ ઊંચું હતું, એટલે કે સારું હોવાનું તો પોકાતું નહીં. તે શિવના લિંગ ઉપર જ ચડી ગયો અને ઉતારવા માંડ્યો. પાર્વતી કયું જુઓ તો ખરા, મંદિરમાં પેઠો તો સુધી તો ના બોલ્યા, પણ શેકતા મારા ઉપર ચડી ગયો તો આમ તો કોક કયો કી શ્રાપ બાપ આલો કી અમે કે ના લાય ગોડી કે આ પેલો જ ઘર આકે હોય છે કે મારા ઉપર ચડ્યો. નકા અત્યાર સુધી બધા શેટર હોમ જ કરતા હતા, ખાલી કોઈ પહાણ તો આવતું જ નતું. અને ચરાઈને પોપ ચરાયો, પોતે તો ચર્યા જ નહીં. એટલે બલિદાન પોતાનું આલવાનું હતું, તન મન ધન શીશ પોતાની કુરબાની કરવાની હતી. પોતાની કુરબાની ના કરીને બકરા લાલ કર્યા, બકરા. અને કે મારા દેવ તો બકરો માગે છે. ઓ તારો દેવ દેવ કહેવાય કે રાક્ષસ કહેવાય? લે બકરા માગે દેવ કહેવાય? આપણે કહીએ છીએ કે આવું ખોણું કોણ ખાય? રાક્ષસ ખાય. કોણ ખાય? રાક્ષસ. અને જો દેવ આવું માગે દેવ કહેવાય? અડધા તો દેવની પેલી બરંડી પીવડાવું છે, મારા દેવ તો દારૂ માગે છે. એક ભાઈ આયા છે મારા ભરતભાઈ, પેલા મારા કાટવાડ વાળા એના પાર્ટનર હતા, વેપારી છે ફૂલેવરના, કે મારા રાજસ્થાનમાં કે માતાજી દારૂ પીવું છે. ઓ તારી મેં કહે તારી માં દારૂ પીવે તો શું કહેવાય? કે દારૂડિયન. તો મેં કહ્યું તાની માં કહેવાય? હા એ માં હું દિલાવાની આવીએ. મહાપુરુષો કે આપણે દેવનું ઓળખ્યો નથી. ઘટ में देवी घट में देवा घट में સર્જનહારા, સદગુરુ મિલે તો ભેદ બતાવે, ઉતરે ભવ પારા. 33 કરોડ દેવ તમારામાં પ્રગટ દેવ છે બાપ. હે ભુવન વાયરાવન તો હે આ ચેતન દેવના થકી આવો. હે મોયથી મિનિસ્ટર નીકળી જાય પછી વાયરો આવે ભાઈ? ભુવન કે માતા લાય તો આવે ભાઈ? ના આવે, પછી કશું આવે એવું નથી. આ પ્રગટ દેવ જ્યાં સુધી બિરાજમાન છે ત્યાં સુધી આ બધા દેવો કોમ આલે, ન કે પછી કોઈ કોમ આલે એવો નથી. એટલે બાપુ એક સાખીમાં લખ્યું છે કે 5 તત્વની આ પંચવટી આમે આત્મ રામ છુપાય, આત્મ રામની પરખ કોઈ નુગરાથી ન થાય. આ 5 તત્વની પંચવટીની અંદર આત્મ રૂપી રામ બિરાજમાન છે, પણ એ રામની પરખ જ્યારે કોઈ સદગુરુ મળી જાય, કોઈ મહાપુરુષ મળી જાય તાન પારખ થાય બાપ, નહીતર એમને એમ થાય એવી. અલે આટલો મનુષ્ય મુશારો તમે જુઓ તો મૂછો ઓબર ઓબર કરે. તમે જુઓ તો 50 જણા આવું તો સુધી કે આપણે પાડી દઈએ, પણ એક ખાલી રસ્તામાં આકરો લઈ ગયો હોય ને, આકરો એમાં તો ગોદરા તાવ પડે હોય કે બીજો છે. ગૌતમ આમ તો સાથી તમે જુઓ તો કાઠી ડોટ હોય, પણ રસ્તામાં ધારામાં ચોક જેવો હોય અને આકરો લઈ ગયો હોય, કો તો બીજું કોક થયું હોય તો કે સારું હોય તો કોક છે. એવી બીકમાં તાવ પડી ગયો હોય. એટલે ચો જતા હું જીતું ભાઈ આ તો કે ભજનમાં જતા રાતે આવતા હતા તે બી ગયા છે. અને ભજન તો પાછા ચેવું ગાયા હોય તો મેરું તો ડગે પણ કે જેના મન ના ડગે ભલે ભોગી પડે. બ્રહ્માંડ તો નહીં ભાગ્યું, ખાલી આકરો જ લેતો ભાઈ. એમાં જો તારી આવી દશા આવી છે
તો બ્રહ્માંડ ની તો ચો વાત રહી બાપ. અલ્યા મોટા મોટા ભણેલા ગણેલા હે તો એ આપણામાંથી અજ્ઞાનતા, અવિદ્યા અને અંધશ્રદ્ધાઓનો દોયડો